અરે તને ખબર છે, આજે તો અમારા ક્લાસમાં સરે અમને જ્ઞાન સાધનાની સૂચના આપી હતી. હે, આ જ્ઞાન સાધના એટલે શું? જ્ઞાન સાધના એક પરીક્ષા છે જેનો લાભ વિદ્યાર્થીને થાય છે. અરે યાર, તું આવી રીતે ગોળ ગોળ વાતો ન કરે, સરખું સમજાવ ને. સાંભળ, આ યોજનાનું નામ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે. આ યોજના કયા ધોરણના વિદ્યાર્થીઓને લાગુ પડે છે અને તે કેવી રીતે હોય છે એ તો સમજાવ. આ યોજના ધોરણ 8ના વિદ્યાર્થીઓને લાગુ પડે છે. આપણા ગુજરાત સરકાર દ્વારા તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય છે? તારા ધોરણો તો જણાવ. આ યોજનાનો લાભ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં સળંગ 1 થી 8 ધોરણ ભણી રહેલા વિદ્યાર્થીઓ જ આ યોજનાનું ફોર્મ ભરી શકે છે. તો શું સેલ્ફ ફાઇનાન્સ અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ આ ફોર્મ ના ભરી શકે? ના, એવું નથી. પ્રાઇવેટ સ્કૂલમાં આરટી હેઠળ ધોરણ 1 થી 8ના અભ્યાસ કરેલ અને અન્ય વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે. પણ અન્ય વિદ્યાર્થીઓને રક્ષા શક્તિ યોજના જ લાગુ પડે છે. અચ્છા, હા, એવું હોય. હા, અને આ યોજનાનું ફોર્મ આપણે જ્યાં હાલ ધોરણ 8 અભ્યાસ કરતા હોય ત્યાં જ ભરવાનું હોય છે. સાથે સાથે આ યોજનાના પરીક્ષા દેવા માટે કોઈ પણ જાતની ફી લાગુ પડતી નથી. પણ શું આ પરીક્ષા આપ્યા બાદ ફાયદા મળવાપાત્ર હોય છે? હા, આ પરીક્ષા આપ્યા બાદ સરકાર અલગ અલગ જાતિ પ્રમાણે મેરિટ બહાર પાડે છે. આ મેરિટ પ્રમાણે વિદ્યાર્થીઓને ફાયદા અથવા તો લાભ મળે છે. માનો કે તું સરકારી શાળામાં સળંગ 1 થી 8 ધોરણ ભણેલી છો તો તને સરકાર દર વર્ષે તારા ખાતામાં રૂપિયા 22,000 જેટલી સ્કોલરશિપ આપે છે. માનો કે તે પ્રાઇવેટ શાળામાં ધોરણ 1 થી આરટી હેઠળ ધોરણ 1 થી 8 અભ્યાસ કરેલ છે તો તને રક્ષા શક્તિ સ્કૂલ એટલે કે હોસ્ટેલમાં અભ્યાસ માટે તને સ્કોલરશિપ મળે છે અને સરકાર તેનો આખો ખર્ચ ઉઠાવે છે. વાહ, આ તો ખૂબ સારી વાત છે. તે મને ઉપયોગી વાત કીધી. પણ બેન, આ પરીક્ષા તો ખૂબ જ અઘરી હશે ને, આમાં આપણો વારો ક્યાંથી આવે? ના, એવું કઈ ના હોય. બસ થોડીક મહેનતની જ જરૂર પડે છે. અને આ પરીક્ષાનો અભ્યાસક્રમ બૌદ્ધિક કસોટી અને રીઝનિંગ પ્રકારનો હોય છે. અચ્છા, એવું હોય. તો શું આ પરીક્ષા ભરવા માટે આપણે બહાર જવું પડે? ના ના, આ પરીક્ષા આપણા આજુબાજુની જ શાળામાં હોય છે. વાહ, આ તો ખૂબ સારી વાત છે. તો શું આ પરીક્ષા ભરવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે? ના, આ પરીક્ષાના ફોર્મ ભરવા આપણી સ્કૂલમાં જ ભરાશે. બીજે ક્યાંય નહીં ભરાય. અને એમાં પણ ખાલી નોર્મલ આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની જ જરૂર પડે છે. ઓકે, હમણાં જ મારા પપ્પાને આ યોજનાની વાત કરું અને ફોર્મ ભરી લાવું. આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ એક્ઝામમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે અને વહેલી તકે ફોર્મ ભરી લાવવું. અને જો તમને આ યોજનાની વધુ માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર પર કોલ કરો. વિશાલભાઈ પાનેરા, 97 375 14 7 66. આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે હમણાં જ અમારી આદિત્ય સ્કૂલ માણાવદરની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. થેન્ક યુ.